હાલત ખરાબ છે એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ। અહીંયાથી જેટલી પણ પબ્લિક જાય છે, 3 વર્ષથી આ રોડનું કામ અટકેલો છે, 2 વર્ષ બીજા થયા છે, એટલે અહીંયાની જે સ્થાનિક પબ્લિક છે ને અંતિ હેરાન છે। એના માટે અમે આંદોલન કરશું। તમારે મારવું હોય, જેલમાં પૂરવું હોય, જે કરવું હોય એ કરજો, અમારી ના નથી, કેમ કે અમે થાકી ગયા છીએ। અમારે નથી બીમાર માણસ તો હોસ્પિટલ પહોંચતું અને નથી કોઈ પણ અમારી કોઈ સરકારી સુવિધા પ્રમાણે અમે પહોંચી જ નથી શકતા। એટલે આ રોડ ખરાબ છે। બાકી જો તમે સાથ સહકાર આપશો તો તમારો આભાર, અને નહીં આપો તો મારી નાખશો કે જે કરશો, પણ રોડ અમે ખાલી નહીં કરીએ। એ ચોખ્ખી મંજૂરી તો લાવી પડે। મંજૂરી સાહેબ આંદોલનોમાં ના હોય, અમે લડીને થાક્યા છીએ। અહીંયાની સ્થાનિક પબ્લિકને પણ ખબર છે। સાહેબ કલેક્ટરનું જાહેરનામું કયા પ્રમાણે? કલેક્ટર સાહેબ જાહેરનામું નથી પાડી શકતા કે આ રોડ ખરાબ છે, એના પરથી વાહનો ના હાલે? અને અહીંયાની સ્થાનિક પબ્લિકનું શું હાલ છે? તમે કઈ બાજુથી આવ્યા છો? અહીંયાથી આવ્યા છો કે આ રસ્તેથી આવ્યા છો? તે રસ્તેથી આ રસ્તેથી આવ્યા છો? આપનો વિષય નથી નહીં સર, તો તમારો વિષય છે કાનૂનને સારી રીતે સમજવાનો અને કાનૂન અમારો જે છે ફરજ છે પબ્લિક માટે લડવું અને પબ્લિકની પરેશાનીને સરકાર સમક્ષ મૂકવી। અમે તમારી સામે ટકરાવવા માટે અહીંયા ઊભા નથી અને અમારે કોઈ તમારી સાથે ટકરાવવાનું મંજૂરી લેવી મંજૂરી ના આપે સર, કઈ એવી સરકાર છે ના આપે તો પછી કાયદો હાથમાં લેવાનો કોઈ પ્રશ્ન કાયદો અમે લેતા જ નથી। અમે અમારો જે ગાંધી ચિંધ્યા મારે કે અમે લડાઈ કરી, અમે કોઈ આ ગાડીવાળો છે એને ચા પાણીની અમે પૂછા કરી છે, બરોબર? એના માટે મંજૂરી લેવી સર મંજૂરી કોઈ ના આપે। કઈ આંદોલન માટે કઈ સરકાર મંજૂરી આપે છે? તમે મને મંજૂરી ના હોય તો પછી અમે અમારું કામ કરવું પડે। સર તમે તમારું કામ કરવું હોય તો તમે કરજો, અમે ના નથી। અમે સ્થાનિક લોકો હેરાન છીએ, પરેશાન છીએ। તમારે જો કદાચ અમારા પર શક હોય તો તમારી બોલેરો ગાડી અહીંથી 60ની સ્પીડમાં તમે હાજીપુર ફાટક પહોંચાડી દો, અને કેટલા કલાકમાં કેટલા ટાયર જાય છે એ તમને ખબર પડશે। એટલે અમે અહીંયા છે ને કોઈ લડાઈ કરવા નથી આવ્યા, નથી પોલીસ સાથે હાથાપાઈ કરવા આવ્યા। અમે સંવૈધાનિક રીતેનું જે અમારો વિરુદ્ધ છે અમે રજૂ કરી છે, કેમ કે 3 વર્ષથી રોડનું કામ અટકેલો છે, આજકાલથી નથી અટકેલો। સંવૈધાનિક રીતે જ મંજૂરીની જરૂરિયાત છે। તો તમે સાહેબ ઉપર રિપોર્ટ કરો ને, અહીંયાની પબ્લિક હેરાન છે એના માટે। ભાઈ તમે અમને દબાવશો નથી, થોડી કઈ ફેર પડવાનો। દબાવવાની વાત નથી। અને આ જો આરએનબીએ શું લખ્યો છે એમાં? એ જ છે 16 કરોડના ખર્ચે એ લોકો મંજૂર કર્યો છે। એજન્સી કામ મૂકીને ભાગી ગઈ, 3 વર્ષથી એજન્સી। પણ આ નવો લેટર છે ગઈ 12 તારીખનો, આ 12 તારીખે લેટર લખેલો છે। ભલે સાહેબ, લાલો ભાઈ મહેસાણા વર્તુળને જાણ તો કરી છે, મહેસાણા વર્તુળે સીએમ સાહેબને ભલામણ કરી છે। પછી હું એ લોકો આવે તો અહીંયા થાય ને, એ લોકો તો જ્યારે અમે આવીએ, પોલીસ આવે ત્યારે એ લોકોને ખબર પડે। બાકી અહીંયાની સ્થાનિક પબ્લિકની શું પોઝિશન છે એ લોકોને કંઈ ખબર જ નથી છે। અમે કોઈ સાથે ઝઘડો જ નથી કરતા, અમારે કામ થોડા છે।